તો ભાઈ બધાને બાપા સીતારામ. આજ છે ભાઈ તારીખ 27 એટલે અમારો ગોપાવાડ મંડળનો સેવાનો વારો હોય તો આપણે આવી ગયા છીએ બગદાણા અને ભાઈ જો અમારા બધા મંડળના સભ્યો બધા જાય છે જો ભાઈ હવે જાય છે રસોડા વિભાગમાં અને આજમાં જે કઈ સેવા છે એ તમને હું બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. બાપા સીતારામ કહી ગયો ભાઈ બાપા સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને આજ તારીખ 27 છે તો આપણો ગોપાવાડ મંડળનો સેવાનો વારો હોય છે અને આપણે આવી ગયા છીએ સેવામાં. સૌથી પહેલું કામ આપણે જો આ બધું મંડળ પણ ઝાઝા છે અને તમે જો બધું ને અહીંયા અમે જો આ બધું લોટનું કામ કરતા હતા 30 કિલોની બાસ્કી આ બધી લોટ મેકે છે અને આપણા દરહણ તમે જોઈ શકો લોટ વાળા થઈ ગયા છે પલળી ગયા. બધું બતાવું જોઈએ તો બેનો અમારે ગાંઠિયાનું કામ હાલે છે. જો લાય ગાંઠિયા બને છે. જો લોટ માંગવાનું નથી મજા આવી જાય વગર માયે કે ભાઈ ગાંઠિયા વાળા કે ભાત મને એ મને માવો ખાવો તો મેં મારું લોટનું કામ કરી દીધું છે પૂરું. જો તમને દેખાડો આ બધી 30 કિલોની જોખીને મેકવાની હતી એમાં તો આપણે થઈ ગયા છે ને હવે તમને બીજું બધું બતાવું. જો અહીંયા બધું કામ હાલે છે. અહીંયા જો ગાંઠિયાના 3 કોટિયા ભરી દીધા. જો તમે આ બેનો બધું આપણા પ્રસાદ બનાવવા માટે આવા રીતે મુઠિયા બનાવે છે. જો આ બનાવવાના છે શીરમાના લાડવા. કેમ કે ભાઈ હવે આવે છે પૂનમ 2 દિવસ શીરમાના લાડવા બનાવવાનો હોય પ્રસાદ માટે. જો હું તમને બતાવું આ રીતે પછી તળી નાખે. અહીંયા થાય છે ઘી ગરમ. ઘી ગરમ થાય છે ભાઈ પ્યોર અમૂલનો. સ્પેશિયલ ફૂલમાંના લાડવા હાટું તે ભાઈ ઘી ગરમ થાય છે અને ભાઈ 11 લાખ રૂપિયાનો ભાવ હોય ભાઈ એક વ્યક્તિનો હોય છે દર કોઈને બધાય માટે શીરમાના લાડવાનો પ્રસાદ હોય છે. એ દિવસ આવે એટલે બધો માલ બનાવવામાં આવે છે. કીધો આજમાં સ્વયંસેવકો પણ ઘણા છે બધા. બાપા સીતારામ તમને બતાવું છું આપણા બહેનો બધા લાડવાનો પ્રસાદ બને છે અને અમારા છોકરા મંડળના બધા લાડવા ભણાઈ ગયેલા હોય બધા રેડી રૂમમાં લઈ જાય છે. હવે તમને લઈ જાઓ ભાઈ માથે રસોઈ ઘર છે ને ત્યાં લઈ જાઓ. અત્યારે રસોઈ બનાવવાનું બધું ચાલુ છે. હા દાદા જો ભાઈ અત્યારે બને છે શાક કઢી ઓલી દાળ છે કા કઢી તો ભાઈ અમારા હાનના વારો. અમારા મંડળના લોકો બધા લાડવા ગોઠવવાનું કામ કરે છે. છોકરા બધા હવે છોકરા
એટલે આપણા માટે જો આ બધા આપણા મંડળના બાળકો બધા થાળી લૂસવા મળ્યા છે જો. અને બધા પોતપોતાનું કાઉન્ટર પણ તૈયાર કરે છે. જો આપણે આ થાળ વાળો ગળો છે જમવાનું ચાલુ થઈ ગયું. બધી અંગત પડવાનું ચાલુ થઈ ગયું. પબ્લિક પણ આવે છે. ના જો બધા ગાળા તૈયાર થઈ ગયા છે. हाँ भाई लाखन का मन જો ભાઈ બપોરનું જમવાનું આજમાં ઘણો બહુ ટ્રાફિક છે તો જો અમારા ગાળામાં પણ એટલું ટ્રાફિક છે. જો ભાઈ હવે પબ્લિક જો હોટલની અંદર ભાઈ માણસો ન થાય એવું બને જ નહીં. ગમે એવો દિવસ હોય, આડા દિવસ હોય, ગમે એવો. જો અમારી બસ્સા ગેંગ પણ જમવા બેહી. તો ભાઈ તડક્યાના આવ્યા છે સાઈઝ ભરવા લો પગમાં લાગે ના ફૂલ આવી ગયો છે આપણો બોલેરો. અને આજ તમને દેખાડો બગદાણાનું વિશાળ ફ્રીજ ને આમ કહેવાય કોલ્ડ હાઉસ. જો અહીંયા જો કોઠા રૂમની અંદર જો ભાઈ હાલો ભાઈ કાઉન્ટ ઓલા 20 કેરેટ સાઈઝ ભરી લીધી છે. જો બગદાણા એટલે બગદાણા અહીંયા શરબત ભાઈ જઈ લો. અહીંથી આ ભોજન આવું શૂટિંગ કોઈ જ નહીં હોય. હા પરસેદી લેવા બે ગયા છીએ. હાલો તમે પરસેદી લે. આપણે સવારે જે બધો પ્રસાદ બંધ હતો ને એ બતાવું. આપણે જો અત્યારે પ્રસાદ ફેરવાનું ચાલુ છે. પછી અત્યારે ઘીમાં ભેળવેલો છે. નાના ચૂરમાના લાડવા બનાવવાના છે. જો કેટલો પ્રસાદ ના ગોતે અત્યારે. હા પીળા સાબાના લાડવાના. પછી આના બધાના સુરમાના. તો ભાઈ હવે 4 વાગવા આવ્યા છે અને હવે જો પાછા રસોડા ચડી ગયા છે. જો મારે કઢી ખીચડી બનાવવાનું બધી રસોઈ બનાવી નાખવાની છે. કઢી ખીચડી શાક ભાઈ જો બાપા સીતારામ હવે 4 ઉપર પીઠું છે ને હવે આપણે બધી રસોઈ બનાવવાનું કમ્પ્લીટ કરી નાખ્યું. જો આ દહીંનું ઘોળવું છે. પછી આ ચણાના લોટની આટી છે. વિજયભાઈ ભીલ સાહેબ ને હવે અહીંયા બને છે આપણું શાક. જો રીંગણાનું શાક. આમાં છે ખીચડી. આ છે અમારા પક્કા ભાઈ. હરકો તો હા નાખી જાવ એમ મરસો બધો મસાલો. આડો આવી જાય. જો ભાઈ આપણી ખીચડી. ના ના પાણી નાખવાનું છે. ભાઈ જો આપણું શાક મને તૈયાર થઈ ગયું છે. તમને બતાવું. અહીંથી કાઢવાનું ચાલુ થઈ ગયું છે ને આ રીતે
તો ભાઈ હવે જો આપણી બધી રસોઈ આપણે બનાવી નાખી છે. ઘરમાં જો આપણે નવાઈ ગયા છીએ અને તમને બતાવું આપણી રસોઈ કઈ કઈ બનાવી હતી. જો આપણે પેલી તો ખીચડી જો આ બનાવીને પીણ આવી ગયા આખા નવાઈ ગયા. એક તપેલું, 2, 3, 4 ને 5 તપેલા. 120 કિલો 120 કિલો કઈ ખીચડી હતી ને બીજા ભાત વધ્યા થઈ નાખ્યા હતા. અને બીજું જો આ શાક બનાવ્યું 1, 2 ને 3 તપેલા શાક બનાવ્યું. શાક પણ આ ઘણું બધું બનાવ્યું. અને બીજું હવે તમને બતાવું કઢી બનાવવાની છે ને કઢી આપણે બનાવવાનું કામ ચાલુ છે. આગળ તમને દેખાડું કઢી બનાવવાનું કામ ચાલુ છે. કઢી પણ ભાજી બનાવી. કઢી કેટલી બનાવી તમને પછી એક તપેલું મોટું દહીં ગોળવું બનાવેલ નાખ્યું. એક નાનું તપેલું ચાણાની લોટની આટી, 20 કેરેટ છાશ, 20 કેરેટ છાશ, 1 લીટરની 6 લીટરની મોટી બોટલ આવે છાશની. 1 કેરેટમાં 2 ખાવે એટલે 12 લીટર થાય ને એવા 20 કેરેટ અમે નાખ્યા છે. બાકી હવે તમને લઈ જાઓ. જો આપડી ગઢી બને છે મસ્ત. ના ફોન ના ઓનર ભાઈ જો આ પોતે પક્કા ભાઈ બનાવે જોઈ લે. મસ્ત છે ને પણ ગઢી આનું ભાઈ કોઈ એસ્ટિમેટ ન હોય. દરિયામાં માણા લે એમ ઉભરો આવે જો. જો ભાઈ ના આંકડા બતાવું. જો ભાઈ આખા નવાઈ ગયા. જો મારી એવી છો તમ તારે વિશાલ ને હા ભાઈ જો આપણી કઢી બાકી હતી એ પણ બની ગઈ છે. 3 મોટા તપેલા કઢી બનાવી ભાઈ. કઢીમાં તીણ આવી જાય એટલી બનાવી. જો ભાઈ તપેલું ધોયું કે નહીં એટલે આમાંથી ગરમ પાણી ફૂલ નીકળે છે. જો વરાળ નીકળે એવું મારો ભાઈ આપણે હલવા. લાલભાઈ ભૈયો કઈ હલવાના. જો ભાઈ આપણે બધા રોટલી વાત. જો ભાઈ લોટ મારવાનું મશીન કા. ભાઈ બધાને બાપા સીતારામ. હું છું ભાઈ જો અહીંયા ધાબા પર આવ્યો છું અગાસી પર. અહીંથી નજારો તમે જુઓ. આ છે આપણે બગડ નદી. આ છે આપણે પાર્કિંગ જે વાડી છે એ. જો અહીંયા બાપાનું મંદિર. અહીંથી નજારો એકદમ જોરદાર આવે. અને બીજા નંબરમાં અત્યારે ભાઈ જો આરતી ચાલુ છે મંદિરે બાપા સીતારામની. અવાજ તમને આવતો હોય તો ઝાલરનો. મસ્ત એકદમ. પાસે ચંદ્રમાં જો પૂનમ હોય તો અહીંથી ફોટો પાડ્યો હોય તો મસ્ત આવે. આ આપણું ભાઈ બાવલિયાનું ધામ છે ભાઈ. બધા બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. તો બધાને બાપા સીતારામ. અને અત્યારે તો લાઈવ આરતી ચાલુ છે એટલે અમે આરતીમાં જાવ છે ને તમને આરતીના દર્શન કરાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો.
श्री रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय बजरंगदास बाबानी जय भक्ताल ऋषि की जय भगेश्वर महादेव की जय अयोध्यानाथ की जय द्वारिकाधीश की जय काल भैरव दादानी जय अन्नपूर्णा मात की जय सनातन धर्म की जय संजातिका जय जय सीताराम सीताराम। ओम जय सती निशनि न करू भावनी निशनि न करू गुरुचरणो निशयानो दे मयि ભાઈ જો હાંજનો સમય થઈ ગયો છે ને આરતી કામ પૂરું થઈ ગયું છે અને જો બધા આપણે જમવાનું ભોજન પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું છે બધા માણસો જો પબ્લિક આવે છે ઘણું ને વિજયભાઈ બિલ અમારે આમથી આવે છે ને અહીંયા કામ અમારે છે ભાઈ થાળીયું ભરવાનું જો ભાઈ થાળીયું બધી અહીંયા આખો લઈ લો કામ છે થાળી વાટકા બધું ભરવાનું આપડી લેલા ઉપાડી થાળી ભરવાની થાળી લેવાની છે ભાઈ જો આ બધી અમે થાળીઓ ખાલી કરી નાખી છે બધી જો અહીંયા હા બધી થાળીઓ હતી જો આ બધી લઈ જવાની છે આપણે ઉપાડી જો બા નાઇટનો પબ્લિક આ બધું જો આપણે થાળી લેવાનું કામ અંકો બાકી પછી પરસાદી લઈને જો અમારે તપેલી આવે થાળીઓ લઈ હા જો અમારા બિલ છે મારો એક વિડીયો લઈ દેવો પાછળ કોઈ ન ને હાલો છેલ્લું કામ ભાઈ પાણીનું છે બરોબર પછી જમીન ઘર જતા બાપા સીતારામ હાલો બાપા સીતારામ હા યાર જો ભરતો જાય છે બાપા સીતારામ હાલો બધા જાઓ સ્વભાવ મંડળ વાળા બરોબર જમવાનું છે ભાઈ થોડુંક તારું નામ વિદેશી એના માણસો ભાઈ આવક ફૂલ ચાલુ છે હજી માણસો આવતું જાય ને રાતે પણ એટલી ફૂલ કરી દીધી તમે જો જોઈ લો શનિવાર છે એટલે ભાઈ રાતે પણ એટલું માણસ ફૂલ માણસો આવેલો છે ને ફૂલ પબ્લિક છે આજનો ભાઈ
તો ભાઈ હવે બાપા સીતારામ બધાને સેવન બાપા સીતારામ બાપા નવા લવર આપણો હત્યાનો વારો છે ભાઈ હવે પૂરો થઈ ગયો છે ને જાય છે ઘરે અને ભાગ્યા કેટલા એ કહી દો પેલા ઘર પણ 10 વાગ્યો આજ રેકોર્ડ કરી નાખ્યો અમે હવારના આજ વાત તો છે. બવડા ફાટી ગયા હા, આમ કર્યું દમાં દસ બાકી છે હવા આવ્યા હતા અત્યારે જાય છે ને હાલમાં ભાઈ બહુ ટ્રાફિક હતું એટલે ભાઈ રહેવું પડે એમ છે હતું ને ભાઈ 10 પણ જમવા પરસેથી લેવાનો વારો આવ્યો કોઈ માણસો હતું ને એમાં કાંઈ અને ભાઈ કાલમાં ભાઈ સૌદેશ પણ છે અને 28 તારીખે જે મોટી આપણે 50ની પુણ્યતિથિ આવે એના માટે મોટી મીટિંગ પણ છે એમાં મંડળના પ્રમુખ અને સાથે 5 સભ્યો હવે અમારા મંડળમાંથી કોણ આવે જોઈ કે કોણ આવે એ ફ્રી હોય તો મને આવશે કેમ કે કારખાના બધા ચાલુ હોય અને કાલ ભાઈ ચૌદેશ પૂનમ છે એટલે હજી ભાઈ ઓવર ટ્રાફિક રહે બોલો રેડી ચૌદેશ સ્કૂલ આખી રાત ભાઈ રસોડું ચાલુ હોય વરસાદી ભોજન લેવાનું પણ ચૌદેશ ચાલુ તારે ભાઈ કઈ કેવું છે મારે કાંઈ ના કેવું આ ખાતી ગયો કડ ને બડ બધું જોશે એક હાલો ભાઈ તો ભાઈ બાપા સીતારામ ભાઈ મળી હવે ભાઈ બ્રિજા વ્લોગમાં ને વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ કરી નાખજો ને ભાઈ બાપા સીતારામ કમેન્ટ કરી દેજો બાપા સીતારામ તો ભાઈ આજમાં શનિવાર છે એટલે ભાઈ દર શનિવારે સુંદરકાંડનો પાઠ પણ હોય છે અને હવે ભાઈ બાપા સીતારામ જઈએ ભાઈ મળીએ બીજા વ્લોગ બોલો ભજનદાસ બાપાની જય સીતારામ જય સીતારામ